આને કહેવાય અંધેર નગરીને ગંડુ રાજા। વાત છે નાપાડ તળપદ ગામની। એક સમયે જ્યાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી મહેમાન બનીને આવ્યા હતા, પણ આજે આ ગામની હાલત જુઓ ને તો ધ્રુજી જશો, કેમ કે છેલ્લા ત્રણ વર્ષથી પંચાયતના વહીવટદાર અને તલાટીના અણઘણ વહીવટે આખા ગામને જાણે અંધારપટમાં ધકેલી નાખ્યું છે। કેમ કે વીજ બિલ ન ભરવાના કારણે વીજ કંપનીએ સ્ટ્રીટ લાઇટના કનેક્શન કાપી નાખ્યા છે, જેના કારણે ગામના મુખ્ય રસ્તા ઉપર જાણે અંધારપટ છવાઈ ગયો છે। અને એવું નથી કે પંચાયત પાસે ભંડોળ નથી, ભંડોળ હોવા છતાં આ પ્રકારે લાઇટ બિલ નથી ભરાયું અને ભોગવવાનું લોકોને આવ્યું છે। ગ્રામજનો તો બિચારા નિયમિત ટેક્સ ભરે છે, પણ તેમને તલાટી અને વહીવટદારના પાપે અંધારપટમાં રહેવાનો વારો આવ્યો છે। છેલ્લા ત્રણ વર્ષથી અહીં વહીવટદારના હાથમાં સત્તા છે, પણ ગામની સ્થિતિ સુધરવાને બદલે બદથી બદતર બગડી જઈ રહી છે। હવે ગામના લોકોની એક જ માંગ છે કે તલાટી અને વહીવટદારની તાત્કાલિક બદલી કરી નાખવામાં આવે, જેથી આ ગામમાં અંધકાર ફેલાયો છે ને તે દૂર થાય।